નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત ટાઉન પ્લાનિંગ સમિતિના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે। ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ તરીકે નામ અને ઉપાધ્યક્ષ તરીકે કલ્પનાબહેન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત અન્ય 8 સભ્યોની સમિતિમાં સભાસદ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે। નવનિયુક્ત અધ્યક્ષે તમામ સભ્યોની શુભકામનાઓ પાઠવી હતી। સાથે જ પોતાની નિમણૂક બદલ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સંગઠનની ટીમ, સ્થાનિક સાંસદ તેમજ ધારાસભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા ટાઉન પ્લાનિંગને લગતા વિવિધ મુદ્દાઓ પર સાથે મળીને કામગીરી કરવાની દિશામાં કામગીરી કરવામાં આવશે। આજે વડોદરા શહેર મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના થઈ છે। ટાઉન પ્લાનિંગની અંદર અધ્યક્ષ સ્થાને મને જવાબદારી મળી છે અને ઉપાધ્યક્ષ સ્થાને કલ્પનાબેન પટેલને જવાબદારી મળી છે અને સભાસદો તરીકે મારી સાથે બીજા 8 સભ્યોને જવાબદારી મળી છે। એ બદલ તમામ સભાસદોને, તમામ સભ્યોને હું શુભકામના પાઠવું છું અને વડોદરા મહાનગરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની અને સંગઠનની અમારી ટીમ અને સાંસદશ્રી અને ધારાસભ્યોશ્રીએ જે અમને સભાસદ તરીકે અમારી નિમણૂક તરીકે અમારા નામની પસંદગી કરી છે, એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।